અંકલેશ્વરના ઉદ્યોગો માટે આવી રહ્યા છે રાહતના સમાચાર। એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સીસીએની જીપીસીબીની મંજૂરી। સરકાર અને જીપીસીબીની મંજૂરી મળતા ઉદ્યોગકારોને રાહત મળી છે। તો અંકલેશ્વરના ઉદ્યોગો માટે આ રાહતના સમાચાર છે। એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સીસીએની જીપીસીબીએ મંજૂરી આપી દીધી છે। આ ઈટીપીને નિયમ પ્રમાણે ચલાવી અને જે ટેકનોલોજી છે બાયો પેટ્રોકેમની એને 3 થી 6 મહિનામાં પુરવાર કરીને આ ટેકનોલોજી રાષ્ટ્રને સમર્પિત કરશું અને આના કારણે પર્યાવરણને ખૂબ જ ફાયદો થશે। એમઈ અને સ્પેડ આયરમાં જે આઈટીડીએસ આઈસીઓડી જાય છે 25,000 સુધી ટીડીએસની મેં ડિઝાઇન કરી છે 11,000 સીઓડી, તો એ ઓર્ગેનિક લોડ ફ્યુઅલમાં કન્વર્ટ થઈ અને 1400 મેટ્રિક ટન રોજનો કાર્બન પણ જનરેટ થતો બચશે। જ્યારથી આપણો સીઈટીપીની શરૂઆત કરી ઈસી લેવાનું કે એનઓસી લેવાનું હોય કે કન્સેન્ટ લેવાની એમાં અવિરત એમણે ખૂબ સહયોગ આપ્યો છે। એ સિવાય નામી અનામી ધારાસભ્યો ઘણા પણ ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીશ્રીએ પણ આપણને ઘણો સહયોગ કર્યો છે આ બાબતમાં। અને એ સિવાય આપણા લોકલ ભાજપ પ્રમુખ શ્રી જયભાઈ તેરૈયા અને પાસ પ્રમુખ આપણા જસુભાઈ ચૌધરી એમણે પણ અથાગ પ્રયત્ન કર્યા છે। અને આ જે સફળતા છે સૌના સહિયારા સહયોગની સફળતા છે।